અમરેલી જિલ્લાના ખાંભા શહેરમાં રાત્રિના સમયે પેટ્રોલિંગ કરી રહેલા હોમગાર્ડ જવાન પર 3 અજાણ્યા શખ્સોએ જીવલેણ હુમલો કર્યાની ઘટના સામે આવી છે। મળતી માહિતી મુજબ રાત્રિના આશરે 4 વાગ્યાના અરસામાં હોમગાર્ડ જવાન પેટ્રોલિંગમાં હતા ત્યારે મોઢે રૂમાલ બાંધી આવેલા 3 અજાણ્યા શખ્સોએ તેમના પર હુમલો કર્યો હતો। હુમલામાં લોખંડની ટી જેવા હથિયાર વડે માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડવામાં આવી હોવાનો આક્ષેપ છે। ઉપરાંત શરીરના અન્ય ભાગોમાં પણ ઈજાઓ થતાં ઈજાગ્રસ્ત હોમગાર્ડ જવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। ઘટનાના પગલે ખાંભા વિસ્તારમાં ચકચાર મચી છે। આ સમગ્ર મામલે પ્રવીણ સરવૈયા દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે ગ્રામ પંચાયતમાં થયેલા કથિત ભ્રષ્ટાચાર અંગે તેમના દ્વારા અરજી કરવામાં આવી હતી અને આ અરજીના કારણે જ હોમગાર્ડ જવાન પર હુમલો કરવામાં આવ્યો હોવાની આશંકા છે। જો કે હુમલા પાછળનું ચોક્કસ કારણ પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે। હોમગાર્ડ જવાનો રાત દિવસ ગામ અને શહેરની સુરક્ષા વ્યવસ્થામાં પોલીસને સહયોગ આપતા હોય છે, ત્યારે સુરક્ષા વ્યવસ્થામાં ફરજ બજાવતા જવાન પર જ આ પ્રકારનો હુમલો થાય તો સામાન્ય નાગરિકોની સુરક્ષાને લઈને પણ સવાલો ઊભા થાય છે। ખાંભામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે પણ હવે સવાલો ઉઠી રહ્યા છે। શું અસામાજિક તત્વોને કાયદાનો કોઈ ડર રહ્યો નથી? શું ખાંભામાં આવા તત્વોનું રાજ ચાલી રહ્યું છે? રાત્રિના સમયે ફરજ બજાવતા સુરક્ષા જવાનોની સુરક્ષાની જવાબદારી કોની? આવા અનેક સવાલો હાલ લોકોમાં ચર્ચાઈ રહ્યા છે। હુમલાખોરોની તાત્કાલિક ઝડપી પાડી તેમની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। સાથે જ હોમગાર્ડ જવાનો સહિત રાત્રિના સમયે ફરજ બજાવતા કર્મચારીઓની સુરક્ષા માટે પોલીસ તંત્ર દ્વારા વધુ સઘન પેટ્રોલિંગ અને જરૂરી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી રહી છે। રિપોર્ટર અલીભાઈ ઝાંખરા, ખાંભા। પણ ભારતની અંદર દલિતોની માટી બેઠી હોય એવું લાગે છે। આ સરકારની અંદર દલિતોને માર ખાવા સિવાય બીજું કોઈ વાત જ નથી। હવે હદ થઈ ગઈ છે, સમજે। હવે આપણે આંખ લાલ નહીં કરશું તો આ લોકો આપણને બહુ હેરાન કરે છે, પરેશાન કરે છે। હવે આપણે કોઈ પણ રીતે આનો એવો ફાઇટ આપવી પડશે કે એની છઠ્ઠીનું ધાવણ નીકળી જાય, સમજે। એવી ફાઇટ આપવાની છે। આપણે કઈ કમ નથી દલિતો, બરાબર। હવે એને ચોખ્ખો સંદેશો છે મારો કે હવે દલિતોને છંછોડવાનું બંધ કરો, નહીતર પછી હવે અમે કઈ આમ તો ટીલર તાણી બેઠા નથી। અમારા બાપ દાદાના ઇતિહાસ જોવો તમે, બરાબર। પ્રેમથી સમજી જાવ તો સારું છે, નહીતર પછી હવે કેસરિયાને બદલે અમારે નાચ કરવાનું કરવું પડશે। નમો બુદ્ધાય, જય ભીમ। ઉપસ્થિત છે આ બનાવની બાબતે પરિવારને આશ્વાસન આપવા માટે સિવિલ હોસ્પિટલ અમરેલી આવ્યા છે। તો દીપકભાઈ ઝાલાને કહીશ કે સમાજને થોડોક સંદેશ આપો। જય ભીમ, નમો બુદ્ધાય। હું અમરેલીથી દીપક ઝાલા। હવે સવારે 7 વાગે મેં આ લાવ્યું જે નવચેતનભાઈ પરમાર હતા એને મેં જોયું એટલે તાત્કાલિક હું, વિકીભાઈ, જીતુભાઈ, પિયો દીક્ષિત, પછી લાલ મોટબા, અમે તાત્કાલિક જે આગેવાનો જે કઈ હતા એ આવી ગયા। હવે ડોક્ટરની પાસે લઈ ગયા ત્યારે સાહેબે અમારી યારે બહુ ગેરવર્તન કર્યું। મેં સાહેબને રિક્વેસ્ટ કરી, મેં સાહેબ આવું ન બોલાય કે તમે અમારી યારે બાંધવા આવ્યા છો ને અમારા કામમાં અડચણ થાય છે। એટલે આ સાહેબને થોડીક માનસિકતા છે અને અમે આ લોકોને કહીએ છીએ સિવિલ હોસ્પિટલ વાળાઓને કે આવા લોકોને ડોક્ટરમાં રખાય નહીં, અમારું પેશન્ટ વયું જાય। કારણ કે મને થોડુંક એમ થયું કે આ સિવિલની અંદર 2018 ની અંદર મહેશભાઈ ઝાલાને ઘા મારવામાં આવ્યા હતા અને આ સાહેબ બહુ આવી રીતે માનસિકતા ધરાવે છે। એટલે કે તમે ઝાલાભાઈ વિકીભાઈ કે અમારે બાંધવા આવ્યા છો, કારણ કે અમારે એને રજૂઆતે કરી સાહેબ તમે ન્યા આવી ગયા હોત તો અમારે એને ફેરવવું અને આમાં સાહેબ લ્યો કરતા રહે તો પેશન્ટ એક પડે થઈ જાય। અમારે શું કરવું? તમે તો લખી દઈ દો ગાલો હવે ડેટ, પછી કોકનું આના બાલ બચાવ હોય, આ નાની ઉંમરના હોય, પૂરો પરિવાર હોય, થોડીક માનવતા દેખાડો। તમારામાં માનવતા મરી ગઈ લાગે છે। મુલાકાત આવ્યા છો તો અત્યારે જે પેશન્ટની સારવાર થઈ અને કેટલા આર્ગ્યુમેન્ટ પછી આ પેશન્ટની સારવાર થઈ, હું જીતેન્દ્રભાઈ પ્રિયદર્શીને વિનંતી કરી થોડુંક સમાજને કહે કે અમરેલી સિવિલ હોસ્પિટલનું કામ સારું છે પણ આવા 2-3 ડોક્ટરો છે ને એના હિસાબે આ સિવિલની છાપ ખરાબ થઈ। સવારમાં આ ઘટના ઘટી અને સમથિંગ 5:30-6 વાગે પેશન્ટને લઈ આવ્યા। એમના અમારા સામાજિક અગ્રણી એવા દીપકભાઈ ઝાલા અને બધા મિત્રો અહીંયા આવી ગયેલા સમયસર અને એમણે જે રજૂઆતો કરી એમને દરદાર રજૂઆત કર્યા પછી તો એમને પેશન્ટને સંભાળ્યું અને સંભાળતાની સાથે પહેલાં સારવાર કરવાને બદલે એ પોતે પોતાનો સ્વબચાવ કરતા હતા અને સ્વબચાવમાં જેમ કોઈ રાજકીય આગેવાન કેમ ડિબેટ કરતા હોય એમાં ડૉક્ટર સાહેબ છે ડિબેટ કરતા હતા કે તમે અમને કામમાં વિઘ્ન ડાળો છો, તમે ફરજમાં રૂકાવટ કરો છો। આવા કાયદાકીય શબ્દો વાપરી અને પોતે પ્રેશર ઊભું કરતા હોય એવો માહોલ બનાવતા હતા।
ખરેખર સિવિલનું આખું બહુ જબરજસ્ત કામ છે, પરંતુ આવા એક બે બેના કાઢ્યા વ્યક્તિઓના કારણે સમગ્ર જિલ્લામાં સિવિલ બદનામ થતી હોય એવું મને આ તકે લાગે છે. તો આના વિશે કંઈક જે જવાબદાર લોકો હોય આની પર કાયદેસરના પગલાં ભરવા જોઈએ, આવું મારું માનવું છે વિકીભાઈ.